હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન ફોર જીપીએસસી યુપીએસસી. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022 કરંટ અફેર્સની સિરીઝ ચાલી રહી છે. એનું આ બીજું લેક્ચર છે. તો મારા વિશેની થોડી જાણકારી છે. ટેલિગ્રામ ગ્રુપની લિંક અમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપ જરૂર જોઈન કરી શકો છો અને લાઇક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફર્સ્ટ લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જોઈ ગયા છે. આજે આપણે સેકન્ડ લેક્ચરની શરૂઆત કરીશું. તો શરૂ કરીએ. તો સ્ટ્રેન્થનિંગ ધ સ્ટેટ ફાઇનાન્સિંગ. તો સ્ટેટ ફાઇનાન્સિંગ ન્યૂઝમાં છે. તેમાં ચેન્જ શું કર્યો છે આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ ચેન્જ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ધ બોરોઇંગ લિમિટ ડિક્રીઝ ફ્રોમ 5% ટુ 3.5%. તો સ્ટેટની જે બોરોઇંગ લિમિટ છે એ ઘટાડવામાં આવી છે 5%થી 3.5%. ઓફ બજેટ બોરોઇંગ ઇન્ક્લુડેડ અંડર સ્ટેટ બોરોઇંગ. બરાબર કે ઓફ બજેટ બોરોઇંગ મતલબ કે જ્યારે કોઈ રાજ્ય પોતાના પીએસયુ દ્વારા કોઈ લોન લે, બરાબર છે કે ધારો કે ગુજરાતનું કોઈ પીએસયુ છે એના દ્વારા લોન લેવામાં આવે તો એ ગુજરાત સરકારની લોન ગણાય નહીં. પણ હવે કેન્દ્રએ ચેન્જ કર્યું છે કે પીએસયુ દ્વારા જો લોન લેવામાં આવશે અથવા પીએસયુ ઉપર જે ડેપ્ટ હશે, જે ઉધાર લીધેલા હશે, તો એ પણ જે છે એ સ્ટેટના ઉપર ઉધાર ગણવામાં આવશે. સ્ટેટ રેવન્યુ ડિક્રીઝડ ફ્રોમ 70% ફ્રોમ 1955 ટુ 38% ઇન 2020. આ ડેટા છે, તમને કામ લાગી શકે છે. પ્રિલિમ્સમાં એઝ એ સ્ટેટમેન્ટ પૂછી શકે છે કે 1955માં રાજ્યની જે આવક હતી 70% હતી પોતાના ખર્ચ માટે. હાલ પોતાના ખર્ચ માટે ખાલી 37% જ મેનેજ કરી શકે છે, બાકી કેન્દ્ર ઉપર આધારિત રહેવું પડે છે. ટોકનાઇઝેશન ઓફ આરબીઆઈ ન્યૂઝમાં છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપ આના પર એક ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકો છો. ઇટ ઇઝ અ પ્રોસેસ બાય વિચ કાર્ડ ડિટેલ ઇન ધ ટ્રાન્ઝેક્શન આર રિપ્લેસ્ડ બાય યુનિક કોડ. કે જે યુનિક કોડ હશે, આપણે જ્યારે પણ કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ તો આપણા કાર્ડની જે ડિટેલ આપણે ભરવાની આવે છે અને એ કાર્ડની ડિટેલ, ધારો કે તમે એમેઝોન પર કોઈ વસ્તુ લીધી તો એમેઝોન પર તમે એ ડિટેલ નાખો તો એ ડિટેલ તમે જોયું છે કે સેવ હોય છે અને ફરી જે છે તમે ખાલી ઓટીપી કે સીવીવી નાખો તો એ જે વસ્તુ જે છે ઇઝીલી ટ્રાન્ઝેક્શન થઈ જતું હોય છે. દર વખતે આપણો કાર્ડનો નંબર નાખવો પડતો નથી. તો થાય શું કે એ ડિટેલ એમેઝોન જોડે રહી. એમેઝોન પ્રાઇવેટ કંપની છે, બહારની છે, એવી તો હજારો કંપની છે અને આગળ જતાં એ બિઝનેસ વધશે. તો એના માટે આરબીઆઈ એવું કર્યું છે કે ટોકનાઇઝેશન, એટલે જ્યારે પણ ડિટેલ નાખવામાં આવશે ત્યારે એક ટોકન નંબર જનરેટ કરવામાં આવશે જે તમારા એકાઉન્ટ સાથે લિંક હશે અને એ ટોકન નંબર ફક્ત એ ટ્રાન્ઝેક્શન પૂરતો વેલિડ હશે. એ ટ્રાન્ઝેક્શન થઈ જશે એટલે ટોકન નંબર જતો રહેશે અથવા કંપની જોડે ફક્ત ટોકન નંબર જ હશે, તમારી કોઈ ડિટેલ હશે નહીં. તો આ જે છે એ ટોકનાઇઝેશન છે. હવે આના પર ક્વેશ્ચન્સ ક્યાં પૂછી શકે છે? તો ઓનલાઈન મર્ચન્ટ વિલ અલાઉડ ટુ સ્ટોર ધ સીવીવી નંબર ઓનલી. કે એને સીવીવી ખાલી સ્ટોર કરવાની છૂટ આપવામાં આવશે. સાચું ખોટું? ખોટું. કોઈ સ્ટોર કરવાની છૂટ આપવામાં આવશે નહીં. ઇન્ડિયામાં અત્યાર સુધી એવા 10 કરોડ ટોકન વેચી દેવામાં આવ્યા છે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? વિચારો. સ્ટેટમેન્ટ સાચું છે. પ્રીવિયસ ડિટેલ ઓફ ધ સિલેક્ટેડ મર્ચન્ટ વિલ બી ડિલીટેડ. કે આ જે છે હવે નવા માટે લાગુ પડશે અને આગળ તમે જે ટ્રાન્ઝેક્શન કર્યા હશે એની ડિટેલ જે છે મર્ચન્ટ જોડે રહેશે. જેમ કે એમેઝોન જોડે આગળનો તમારો કાર્ડની ડિટેલ હશે તો એ રહેશે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? તો ખોટું. ઇટ વિલ ઇન્ક્રીઝ ધ મર્ચન્ટ લાયબિલિટી. કે જે મર્ચન્ટ છે, જે ખરીદવાવાળી કંપની છે, જે તમને એમેઝોન છે કે ઈપે છે કે બરાબર, તો એના ઉપર બર્ડન વધી જશે. સાચું કે ખોટું? વિચારો, લોજિક એપ્લાય કરો. સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે હવે એને કશું સ્ટોર કરવાની જવાબદારી કે કોઈને જવાબ આપવાની જવાબદારી છે નહીં, કારણ કે એ કહેશે અમારી જોડે કોઈ ડિટેલ જ નથી, અમારી જોડે તો ખાલી ટોકન નંબર છે. તો આ રીતે જોડે જોડે ક્વેશ્ચન બનાવતા ચાલશો, સ્ટેટમેન્ટ બનાવતા ચાલશો તો જે છે તમને ઇઝી પડશે. નહીં તો તમને ટોપિક વાંચેલો હશે તો પણ એક્ઝામમાં એવું થશે કે આ શું પૂછ્યું છે. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ UNDP દ્વારા બહાર પાડવામાં આવે છે. થીમ છે અનસર્ટેન ટાઈમ્સ અને ETC બહુ લાંબુ છે. જો થીમ છે ને, હંમેશા ઘણા લોકો એ ભૂલ કરતા છે કે થીમ આખી ગોખવાનો ટ્રાય કરે. હવે એટલા બધા રિપોર્ટ આવે છે અને તમે જ્યારે 1.5 વર્ષનું બી કરંટ અફેર છેલ્લું કરતા હોય ક્લાસ 1, 2 માટે અથવા યુપીએસસી માટે, તો એટલી બધી થીમ ક્યાં યાદ રાખવા બેસશો? એટલે એમાં એવું કરાય, જે હું એપ્લાય કરતો હતો અને જે મને ખૂબ ફાયદો થયો પ્રિલિમ્સ 3 વખત ક્લિયર કરવામાં, કે થીમ જે છે એનું શરૂઆતનો કે વચ્ચેનો કે એનો કોઈ એક પોર્શન જે તમને યાદ રહી શકે એવો હોય એટલો ખાલી યાદ રાખી લેવાનો. બરાબર. જેમ કે આની શરૂઆત થાય છે અનસર્ટેન ટાઈમ, તો હ્યુમન ડેવલપમેન્ટ આવે એટલે અનસર્ટેન ટાઈમ એટલું. તો 4 ઓપ્શનમાંથી તમે ક્યાંક ને ક્યાંક જે છે એ વસ્તુ તમને મળી જશે. આખી થીમ ગોખવાની જરૂર નથી ને ભૂલ કરતા નહીં, યાદ નહીં રહે. ઇન્ડિયા સ્કોર ઇઝ ઇન્ક્રીઝિંગ યર બાય યર. પાછળ ક્વેશ્ચન માર્ક છે. બોલો, સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? ખોટું. હ્યુમન ડેવલપમેન્ટમાં આપણો સ્કોર બગડતો જાય છે.
શ્રીલંકા એન્ડ બાંગ્લાદેશ હેડ્સ ગુડ સ્કોર ધેન ઇન્ડિયા, બરાબર, આપણા કરતાં આગળ છે, સાચી વાત છે. ઇન્ડિયા હેઝ ટુ વર્ક ઓન જેન્ડર ઇક્વાલિટી એન્ડ પોવર્ટી, કે આપણો જે સ્કોર ખરાબ છે એનું પાછળનું કારણ છે જેન્ડર ઇક્વાલિટીમાં આપણો સ્કોર નથી સારો અને પોવર્ટીમાં નથી સારો, બરાબર. તો આ વસ્તુ તમને પ્રિલિમ્સમાં, મેન્સમાં, ઇવન ઇન્ટરવ્યૂમાં તમે પહોંચશો ત્યાં પણ આ વસ્તુ તમને કામ લાગી શકે છે. ત્યારબાદ અર્બન એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ ન્યૂઝમાં છે. તો કયા રાજ્યે શરૂ કરી છે? રાજસ્થાને શરૂ કરી છે. તો જેવું સ્ટેટમેન્ટ આવે કે રાજસ્થાન ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી, ફર્સ્ટ સ્ટેટ, રાજસ્થાન એવું પહેલું રાજ્ય છે કે જેણે અર્બન એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ શરૂ કરી. સાચું કે ખોટું? તો ખોટું થઈ જશે. ઓલરેડી ઓડિશા, વેસ્ટ બેંગોલ, હિમાચલ પ્રદેશ, કેરલા ઘણા બધા રાજ્યોએ કરેલી છે. હવે વસ્તુ એ થાય કે એમાં જે છે ગરીબ પરિવારોને 200 દિવસનું જે છે એ કામ આપવામાં આવશે. સાચું કે ખોટું? સ્ટેટમેન્ટ ખોટું થશે. અર્બન એમ્પ્લોયમેન્ટમાં પણ મનરેગાની જેમ 100 દિવસનું જ પ્રાવધાન કરવામાં આવ્યું છે. મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એનું ફૂલ ફોર્મ કોના અંતર્ગત આવશે? તો રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી એને જોવે છે. સૌપ્રથમ તો એ મહત્વનું છે કારણ કે ઘણી વખત મનરેગા 50 વખત સાંભળ્યું એ પણ મંત્રાલય પૂછે તો આવડે નહીં. પ્રોવાઇડેડ એટલીસ્ટ 100 ડેઝ ઓફ અનસ્કિલ મેન્યુઅલ વર્ક, અનસ્કિલ હોય છે ખાડા ખોદવાનું ને વસ્તુ બનાવવાનું ને, બરાબર છે, જે આપણે લેબર વર્ક કહીએ, જે અનસ્કિલ લેબર વર્ક કહીએ, આપવામાં આવે છે. હવે ક્વેશ્ચન છે ફરી છેલ્લો જુઓ, સ્ટેટમેન્ટ પાછળ ક્વેશ્ચન છે, સ્ટેટમેન્ટ માની લેજો તમે કે આ રીતનું પૂછાઈ શકે એવું કહેવા માગું છું કે ધ કોસ્ટ ડિવાઇડેડ 50-50 ઇન સ્ટેટ એન્ડ સેન્ટર. તો મનરેગાનો જે ખર્ચ છે કેન્દ્ર અને રાજ્ય અડધો અડધો વેચે છે. સાચું કે ખોટું? ખોટું. એ પૂરો કેન્દ્ર બિયર કરે છે. ત્યારબાદ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ન્યૂઝમાં છે. તો ઇન્ડિયાનો રેન્ક આવ્યો છે 40મો, ગઈ વખતે હતો 46મો. તો જો એવું સ્ટેટમેન્ટ પૂછાય કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં છેલ્લા 2 વર્ષથી જે છે ઇન્ડિયા સુધારા પર છે, તો સ્ટેટમેન્ટ સાચું. કોણ પબ્લિશ કરે છે WIPO, વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન? ઇન્ડિયાનો રેન્ક જે છે એ સેન્ટ્રલ અને સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં ટોપ પર છે. જો આ રીતનું સ્ટેટમેન્ટ GPSCમાં ખાસ પૂછાય છે, હું તમને પ્રીવિયસ યરના પેપરના કટિંગ્સ પણ જે છે હવે એડ કરીશું આપણે, એટલે ખ્યાલ આવે કે સેન્ટ્રલ અને સાઉથ ઇસ્ટ એશિયન નેશનમાં ઇન્ડિયા ફર્સ્ટ છે. ઇન્ડિયા હોલ્ડ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ સર્વિસ એક્સપોર્ટ ઇન્ડિકેટર. આ પણ સાચું છે કે સર્વિસ એક્સપોર્ટની જે વાત છે એમાં પણ ઇન્ડિયા ફર્સ્ટ છે. હવે WPO વિશે જાણકારી મેળવી તો એનું જીનીવામાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં, અને હેડક્વાર્ટર અને એનો મેમ્બર 193, એટલે ઓલમોસ્ટ યુનાઇટેડ નેશન્સના બધા એના કન્ટ્રીઝ એના મેમ્બર છે. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ અંડર ધ વિઝન ઓફ આત્મનિર્ભર ભારત, એને શરૂ કરવામાં આવ્યું છે. ધ સ્કીમ કમ્સ અંડર ધ યુનિયન બજેટ 2019-2020માં લાગુ કરવામાં આવી હતી. સાચું કે ખોટું? તો ખોટું. 21-22માં લાગુ કરવામાં આવી હતી અને ઇમ્પ્લિમેન્ટેડ બાય યુનિયન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, જે ઉદ્યોગ મંત્રાલય છે એ એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, બરાબર. સાચું કે ખોટું? સ્ટેટમેન્ટ ખોટું થશે કારણ કે જેટલા પણ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે એ જે તે મિનિસ્ટ્રી એને જોશે, બરાબર છે. જેમ કે ઇલેક્ટ્રોનિક્સને પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, તો IT મંત્રાલય જે છે એ એનું જોશે. કાપડને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, તો કાપડ મંત્રાલય એનું જે છે એ ઇન્સેન્ટિવ આપવાનું કામ કરશે. તો દરેકમાં કોમર્સ મિનિસ્ટ્રી જોશે એવું નથી. આ સ્ટેટમેન્ટ એવું છે કે લગભગ 90% વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી શકે, એટલે મેં મૂક્યું છે. તમે હવે એક્સપેક્ટ કરી શકો છો કે આવું આવી શકે છે. ધર્મશાલા ડિક્લેરેશન, જો આવા જેટલા બી ડિક્લેરેશન હોય ને એ પૂછાય જ. રોકડિયા માર્ક કહેવાય. જે મેં ગયા લેક્ચરમાં બી કીધું હતું કે આ થીમ છે, ડિક્લેરેશન છે, એવા 2-5 ક્વેશ્ચન એવા હોય કે જે તમને સીધા કાં તો માર્ક અપાવે. તો તમારા જો 5 ક્વેશ્ચન એવા પૂછે તો 5 માર્ક આવે, અને 5 જો ખોટા પડે તો 5 માર્ક તો જાય, ઉપરથી નેગેટિવના બીજા 2 કે 3 જાય, એટલે 7-8 માર્કનું તમને ડેમેજ કરી આપે. ધર્મશાલા ડિક્લેરેશન રિલેટેડ ટુ ટુરિઝમ, એમાં બહુ બધી ડિટેલ આપેલી છે કે ટુરિઝમમાં આમ તેમ, પણ આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે ધર્મશાલા ડિક્લેરેશન રિલેટેડ ટુ ટુરિઝમ. ધર્મશાલા તમને ખબર છે શિમલા મનાલીની ઉપર છે, તો ફરવા જવાની જગ્યા છે, તો ટુરિઝમ એવું યાદ રાખજો. ટુરિઝમ સેક્ટર ટુ રિકવર ધ પ્રી પેન્ડેમિક લેવલ બાય 2030. આમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 2030 સુધીમાં જે છે એ આપણે ટુરિઝમ સેક્ટરને પેન્ડેમિકની પહેલાં જેવું લાવવાનું છે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? ખોટું. એમાં નક્કી કર્યું છે 2024 સુધીમાં જ લઈ દેવાનું છે, બરાબર. ટોપ કન્ટ્રીઝ કોણ આવે છે ભારતમાં? તો UK, US, બાંગ્લાદેશ, કેનેડા, નેપાળ, બરાબર. તો આમાં જોવા જેવી વસ્તુ એ છે કે યુરોપિયન યુનિયનની જે દેશો છે એ લોકો આવતા નથી. ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેનમાંથી કોઈ ભારત આવતું નથી કમ્પેરેટિવલી. તો ભારતે એના પર કામ કરવું જેવું છે કે ભાઈ એમને શું અહીંયા પ્રોબ્લેમ છે, કે શું ત્યાં એડવર્ટાઇઝમેન્ટ ઓછી પડે છે ઇન્ડિયાની, કે શું છે, બરાબર. તો આ રીતે તમે મેન્સમાં કે ઇન્ટરવ્યૂમાં ટુરિઝમ પર ક્યાંક પૂછે તો તમે જવાબ આપી શકો.
ઇન્ડિયાઝ રેન્ક જે છે ગ્લોબલ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ ઇન્ડેક્સમાં 54મો છે, એટલે ફરવા જેવા દેશોમાં ટોપ 50માં પણ ઇન્ડિયા આવતું નથી. અબાઉટ ડિજિટલ લેન્ડ રેકોર્ડ ન્યૂઝમાં છે તો ઇન્ડિયા જે છે એ લેન્ડ રેકોર્ડ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોનિટાઇઝેશન પ્રોગ્રામ 2016માં શરૂ કરવામાં આવ્યો હતો. જૂનો પ્રોગ્રામ છે પણ અત્યારે જે સ્વામિત્વ યોજનાને લીધે ફરી ન્યૂઝમાં છે, તો યાદ રાખજો 2016નો પ્રોગ્રામ છે. સ્કીમ જે છે સેન્ટ્રલ સેક્ટર છે, કેન્દ્ર સરકાર એનો ખર્ચ ઉઠાવશે. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ એને જોશે સ્વામિત્વ યોજના. અને એમાં જે છે લેન્ડ રેકોર્ડ જે છે એ ટ્રાન્સલેટેડ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી ઓનલી. આવું કોઈ સ્ટેટમેન્ટ આવે કે જે લેન્ડ રેકોર્ડ છે એ ઇંગ્લિશ અને હિન્દીમાં ટ્રાન્સલેટ કરવામાં આવશે ફક્ત, તો ખોટું. 22 લેંગ્વેજ જે આપણી છે એમાં કરવામાં આવશે. ઇન્ડસ વોટર ટ્રીટી ન્યૂઝમાં છે તો કિશન ગંગા પ્રોજેક્ટ ન્યૂઝમાં છે. તો એટલું યાદ રાખજો, કિશન ગંગા શેના પર છે તો ઝેલમ નદીના ટ્રિબ્યુટરી પર. કિશન ગંગા નદી જે પ્રોજેક્ટ છે એ ઝેલમની ટ્રિબ્યુટરી છે. એ રીતે રતલે પ્રોજેક્ટ છે એ ચીનાબની ટ્રિબ્યુટરી છે, બરાબર છે. રતલે ચીનાબ, કિશન ગંગા ઝેલમ. હવે ક્વેશ્ચન છે કે વર્લ્ડ બેંક જે છે આ બંનેને ફાઇનાન્સ કરશે. સાચું કે ખોટું? ખોટું. વર્લ્ડ બેંક આમાં કોઈ ફાઇનાન્સિંગ કરતું નથી. ઇન્ડસ વેલી આવે એટલે આપણને એવું લાગે કે વર્લ્ડ બેંક હશે, પણ એ નથી. તો હવે ઇન્ડસ વોટર ટ્રીટીમાં ભારત જોડે કઈ કઈ નદીઓ આવી છે તો સતલુજ, રાવી, બિયાસ અને ઝેલમ, ઇન્ડસ અને ચીના પાકિસ્તાન જોડે છે. સતલુજ, રાવી, બિયાસમાં સરાબ આવતી યાદ રાખી શકો. સતલુજ, રાવી, બિયાસ ભારત જોડે છે અને બાકીની જે છે એ પાકિસ્તાન જોડે છે. રિફોર્મ્સ ઇન યુએન પીસ કીપિંગ મિશન્સ. તો ધ ફર્સ્ટ પીસ કીપિંગ મિશન વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 2001, કે યુનાઇટેડ નેશનનું પીસ કીપિંગ જે છે એ મિશન, પહેલું મિશન 2001માં મોકલવામાં આવ્યું હતું. સાચું કે ખોટું? ખોટું. જ્યારે યુએન બન્યું તરત જ મોકલવામાં આવ્યું હતું 1948માં, એટલે યુએન 45માં બન્યું હતું તરત જ. The final declaration of the peacekeeping mission taken by the United Nations General Assembly, કે મોકલવું કે નહીં યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી નક્કી કરે છે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? ખોટું. યુએનએસસી નક્કી કરે છે, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ નક્કી કરે છે, જનરલ એસેમ્બલી નક્કી કરતી નથી. ઇન્ડિયા કરન્ટલી જે છે એ ટ્રુપ્સ કોન્ટ્રીબ્યુશનમાં પહેલા નંબર પર છે. સાચું કે ખોટું? સામાન્ય રીતે આપણને લાગે સાચું, પણ ખોટું છે. ઇન્ડિયા સેકન્ડ નંબર પર છે, યાદ રાખજો. તો યુએન પીસ કીપિંગ પર તમે એક ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકો છો. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ આવશે, સોરી ટાઈપિંગ મિસ્ટેક છે, FATF છે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF. તો એ બોડી છે જે વોચડોગ તરીકે કામ કરે છે, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગને રોકે છે. કોના દ્વારા બનાવવામાં આવી છે? G20 દ્વારા કે G7 દ્વારા? G7 દ્વારા. એસ્ટાબ્લિશ કરવામાં આવી છે 2015માં? ખોટી વાત, 89માં, બરાબર છે. ત્યારબાદ ઇન્ટરપોલ ન્યૂઝમાં છે તો ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, ફોર ધ કોઓપરેશન ઇન પોલિસિંગ, ઇન્ટરપોલ એટલે ઇન્ટરનેશનલ પોલીસ, એવું તમે યાદ રાખી શકો. 195 મેમ્બર કન્ટ્રીઝ છે. ઇન્ડિયા તરફથી એની જોડે ડીલ કોણ કરે છે ઇન્ટરપોલ જોડે? તો CBI, બરાબર. CBIને ડીલ કરવાની છૂટ આપેલી છે, મતલબ હક આપેલો છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને અંતર્ગત. તો આજના સ્લાઇડમાં, આજના લેક્ચરમાં આટલું જ છે. ફરી નેક્સ્ટ ટોપિક સાથે મળીશું લેક્ચર નંબર 3માં. હજુ કદાચ 2 લેક્ચર, બહુ તો કદાચ 3 લેક્ચરમાં આપણે એને પૂરું કરીશું, એટલે તમે ફટાફટ એને રિવિઝન કરી શકો. આપણે ફક્ત એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લઈએ છીએ અને 3 વખત પ્રિલિમ્સ, 4 વખત પ્રિલિમ્સ ક્લિયર કરવાનો એક્સપિરિયન્સના આધારે આ વસ્તુ હું બનાવું છું, તો આપણે જરૂર કામ લાગશે. એક્ઝામ હોલમાં આપ આમાંથી ઘણા બધા ક્વેશ્ચન જોઈ શકશો. તો ફરી મળીશું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કન્ટેન્ટ મુજબ હજુ પણ સબસ્ક્રાઈબર અને જે છે વ્યૂઝ ઓછા છે, તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ.